यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम् पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय સંભવામી યુગે યુગે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એવું કીધું કે પવિત્ર સાધુ સંતો ઉપર, મારા ભક્તો ઉપર અત્યાચાર થશે ત્યારે હું હરેક યુગની અંદર જન્મ લઈશ. એવી જ રીતે જો ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય, ઈશ્વર તત્વ છે, એ તત્વની પ્રાપ્તિ કરવી હોય ને સાહેબ, તો સાધુ સંતોને શરણે જવું પડે. સાધુ સંતો, મહાપુરુષો, ગુરુજનોના શરણે જવું પડે. એવી જ રીતે ઈશ્વર તત્વને હૃદયની અંદર ઉતરવું પડે ને તો આવા દેવાલયોની અંદર આવવું પડે સાહેબ. સારા સારા ધર્મના મૂવી જોવા પડે. સારા સારા અત્યારના આ યુગની અંદર હળાહળ કલયુગની અંદર આપણને ધર્મ તરફ લઈ જનારા એવા મૂવી સરસ મજાનું અમારા ભાઈનું એક મૂવી આવે છે, એ પણ ખાસ જોવું. કારણ કે કોઈ એક હાવ તુચ્છ જાતિનો માણસ આવીને આપણે સનાતનીઓને ધર્મનો ધ્વંસ કરીને વયો જાય, ધર્મ પરિવર્તન કરાવીને વયો જાય, શક્ય નથી સાહેબ. આપણે શૈવ ધર્મવાળા છે, શિવ છે એ મૂળ છે, અને મૂળ છે એ સનાતન છે સાહેબ. આ સનાતન ધર્મની જોડે રહેજો, આ સનાતન ધર્મને નહીં ચૂકતા, કારણ કે સનાતન એક જ ધર્મ એવો છે જે તમને મોક્ષ તરફ લઈ જશે. બાપુ કહેવા માંગુ છું કે અંગ્રેજ જીવે છે ફિલ્મ છે. વર્ષો પહેલા ગુરુકુળ તોડી નાખ્યા હતા. વર્ષો પહેલા ઋષિ મુનિઓને મારી નાખવામાં આવ્યા હતા મુગલો દ્વારા, અંગ્રેજો દ્વારા. શું કહેવા માંગો છો સાહેબ? એક સમય એવો હતો કે જ્યારે આપણી બે લાઇબ્રેરી, તક્ષશિલા, એક તક્ષશિલાને જ્યારે સળગાવીને અંગ્રેજોએ સાહેબ, એ તક્ષશિલા આખી ભસ્મીભૂત થતા 6 મહિના લાગ્યા હતા. વિચાર તો કરો, તક્ષશિલાની અંદર કેટલા પુસ્તકો હોય છે. આપણા હરેક પુસ્તકો આ અંગ્રેજો લોકોએ, આ અંગ્રેજો જીવે છે. હજી ઘણાના હૃદયની અંદર અંગ્રેજો છે સાહેબ. તમે ઇંગ્લિશ વાત કરો, મૂળ ધર્મ સંસ્કૃત છે. જ્યારે ભગવાન મહાદેવનું જ્યારે ડમરું આવ્યું ને ત્યારે 14 સૂત્ર નીકળેલા. અય ઊન રોલ રોક અય ઓંગ ગાય વો છાયા વરાટ લણ ગળાદસ છપા ગળાદસ કપા ચટતો ચટતો કપાઈ સસસર ને હલ. આ 14 સૂત્રમાંથી આ ભારત વર્ષની અંદર નહીં પણ વિશ્વભરની બધી જ ભાષાઓ બની. આ 14 સૂત્ર મૂળ છે. પ્રથમ શબ્દ પૃથ્વી ઉપરનો ઓમકાર છે. ઓમકારનું સેવન કરો. અરે અંગ્રેજો અંગ્રેજી બંગ્રેજી પછી પેલા ઓમકાર છે સાહેબ. અત્યારે તમે જો વિદેશ કન્ટ્રીની અંદર હરે રામ હરે કૃષ્ણ જપે છે. સંસ્કૃત શૈવ છે. અંગ્રેજ છોડો, બરોબર. અને અંગ્રેજે જેમ કે અંગ્રેજે આપણું શોષણ કરેલું, એવી રીતે સાહેબ અત્યારે આપણે સનાતનીઓ છીએ. આપણે આગળ બધી જ વસ્તુ છે. આપણા પુરાણો, ઉપનિષદો, આપણા વેદ, આપણા ગ્રંથોનો સહારો લ્યો. તમે પણ અંગ્રેજો પર રાજ કરશો સાહેબ. આપણા બાળકોને અત્યારે સંસ્કૃતિ ભૂલી ગયા, સાથે ભગવાનને પણ ભૂલી ગયા છે. બાળકો છે, આવનારી પેઢી માટે શું કહેવા માંગો છો? આપણા ખાસ કરીને તો હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણો સનાતન ધર્મ છે ને ગુરુ પરંપરાનો ધર્મ છે. ગુરુ પરંપરા નહીં છોડો. જો તમે છોડશો તો તમારા બાળકો છોડશે. કારણ કે આપણો ધર્મ એ છે કે ભાઈ, ન માતું પર દેવતા, માથી મોટું કોઈ દેવ નથી, પિતાથી મોટું કોઈ દેવ નથી. માતા પિતાથી આપણને સારા ગુરુની પ્રાપ્તિ થાય છે. અને ગુરુ પરંપરા, જેમ ભગવાન રામચંદ્ર ભગવાને જેમ ગુરુ પરંપરા જાળવી છે, એવી રીતે ગુરુ પરંપરા જાળવો અને આપણા બાળકોનું સારું સિંચન કરો. એને કયો આપણો ગુરુ છે, એને કયો આ માતા પિતા છે, એને કયો આ પરિવાર છે, આની સાથે રહ્યો એટલે સાહેબ આપણું બાળક છે ને સનાતનમાં રહેશે. આપ ઘણા વર્ષોથી કામાખ્યા માતાજીના દર્શન કરવા આવો છો, ઘણા વર્ષોથી આવો છો. મા વિશે શું કહેવા માંગો છો? મા તો એક દિવ્ય જીવત છે. એની વિશે તો જેટલું કહે એટલું ઓછું છે, બરાબર. કારણ કે 52 શક્તિપીઠની અંદર જ્યારે ભગવાન મહાદેવે માનું દેહ છે એ પોતાના ખંભા ઉપર લઈને આ ગિરિમાળા ઉપર ફરવા ગયા ને ત્યારે માનો ગુપ્ત ભાગ છે એ કામાખ્યાની અંદર પડેલો છે. અને એ ગુપ્ત ભાગ અને ત્યાંથી આ તંત્રની પીઠ છે. તંત્ર શીખવું હોય તો કામાખ્યા આવવું પડે. અને એ દિવ્ય જ્યોતની તો હું શું વાત કરું, એનો અહેસાસની હું શું વાત કરું તમને સાહેબ. પણ એ અહેસાસ અને એનો તમારે અનુભવ કરવો હોય તો એક વખત કામાખ્યા જરૂર આવો. બસ એટલું કહીશ કામાખ્યા વિશે. આસુ મહારાજ, ખૂબ ખૂબ આભાર. સત્ય સનાતન ધર્મની નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.